પેટ વાંચ્યો છું. વાંચ્યા રહી જગતમાં હવે જીવાય એવું નથી રહ્યું મારા રાત, નથી રહ્યું. બસ હવે તો તમે મારું વાંચ્યા મેળું માંગો તો જ પાછો ધીરે જાય. નકર જાય તો ભલે મારા પ્રાણ આયા જાય. હા. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. દેવાધિદેવ મહાદેવ તમારી પર અતિ પ્રસન્ન થયો છું. હે માંગણદેવ, માંગો, વરદાન માંગો. આવું કઠિન તપ કરવાનું કારણ શું? ચાલો માંગો, જે જોઈએ તે માંગો. પ્રભુ, હું વાંચ્યો છું. તમે જો મને પસંદ ત્યાં હો તો મારા વાંચ્યા મેળા ભાગો. ભોળાનાથ, મારા વાંચ્યા મેળા ભાગો. હે મામળિયા ચારણ, તમારા ભાગ્યમાં સંતાન સુખ નથી. નથી? સંતાન સુખ નથી? તો પ્રભુ, હું આઈને મારા પ્રાણ છોડી મોતને વાલું કરીશ. પણ હે દેવાથી દેવ, આપે મારા પર પસંદ થઈને કંઈક માગવાનું વચન આપ્યું છે એનું શું? હવે આપે મને વચન આપ્યું જ છે તો કંઈક રસ્તો કરી મારી ઈચ્છા પૂરી કરો. દેવ, ઈચ્છા પૂરી કરો. હે મહાદેવ, ધીરજ ધરો. હું પાતાળ લોકમાં શેષ નારાયણ વાસુદેવ પાસે જાઉં છું. આના સિવાય બીજો કોઈ ઉપાય નથી. વિધિના વિધાન જ કંઈક એવા છે. શું વિધાન છે પ્રભુ? એ તમને નહીં સમજાય. હું હમણાં જ પાતાળ લોકમાં જઈને પાછો આવું છું. હા મહાદેવ, હા. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. પધારો પધારો કૈલાસપતિ. શિવજી ભોળાનાથ, પધારો. બોલો પ્રભુ, કેમ આવું થયું? નાગરાજ, મૃત્યુલોકનો માનવી પવિત્ર ચારણ મારો ભગત છે અને વિધિના વિધાન પણ કંઈક એવા છે. એ માટે મારે આવું થયું છે. પ્રભુ, હું કઈ સમજો ને. શ્રી નારાયણ, તમારા 8 સંતાનો હા. મામળિયા ચારણના ઘરે અવતાર ધારણ કરે અને એના વાંચ્યા મેળા ભાગે 7 દીકરીઓ અને 8મો ભાઈ મૃત્યુલોકમાં ધરતી પર
એના ગુણગાન ગાશે અને ભક્તોના સંકટ મટાડી પ્રગટ પંચા કરશે. આ મારા આશીર્વાદ છે. ભલે ભોળાનાથ, મારા આઠેય સંતાનો મામળદેવને ત્યાં અવતાર ધારણ કરશે. 7 બહેનો અને 1 વીર. નાગરાજ, તમે તો મારી ઉપાધિ મટાડી દીધી. મહાદેવ, લ્યો ત્યારે હું જાઉં છું. મૃત્યુલોકમાં મારા ઘર. કોણ પ્રભુ તમે? ભોળાનાથ, તમે પાતાળમાં જઈ આવ્યા? હા મામલદેવ, હવે ખુશીથી તમારા ઘરે હેમખેમ પાછા જાઓ. તમારે ત્યાં નાગરાજના 8 સંતાનો અવતાર ધારણ કરશે. 7 દીકરી અને 1 દીકરો. એ બધા આ પૃથ્વી પર અનેક લીલાઓ કરશે. જગત જોગણીઓ અને 1 વીર નવખંડ ધરતીમાં પૂજાશે. તમારી કીર્તિ જગતમાં અમર રહેશે. તથાસ્તુ. જય હો તમારી મહાદેવ, જય હો, જય હો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. સેવકે સદાશિવે આપણા વાંચ્યા મેળા ભાંગ્યા ખરા. મારા આનંદ હેલી આવી છે. હું મારા આનંદ વિશે વાત કરું. હું તો મારું જીવું છું. બસ અમારું આંગણું પાવન થઈ ગયું. મારા ભાવના મેળા ભાગ્યા. ભગવાન ભોળાનાથે તો મારા ભાવના મેળા ભાગ્યા. હું ધન્ય ધન્ય થઈ ગઈ. અરે સારણ, અકાળથી આટલા હરખ ઘેલા કાં થઈ ગયા. એ આ હંધાઈ સંતાનો મોટા
તું જ લે આ